હેલો ગાઈઝ, આ યુટ્યુબ ચેનલમાં હું તમને ગેટ એક્ઝામ જેનું ફૂલ ફોર્મ છે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ એમાં ફિઝિક્સ સબ્જેક્ટ વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. આ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે ગેટ એક્ઝામ માટેનો ફિઝિક્સ માટેનો સંપૂર્ણ સિલેબસ. તો એમાં તમને ટોટલ 8 સેક્શન હોય છે. એમાં સેક્શન 1 છે મેથેમેટિકલ ફિઝિક્સ, સેક્શન 2 છે ક્લાસિકલ મિકેનિક્સ, સેક્શન 3 છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી, સેક્શન 4 છે ક્વોન્ટમ મિકેનિક્સ, સેક્શન 5 છે થર્મોડાયનેમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ, સેક્શન 6 છે એટોમિક અને મોલિક્યુલર ફિઝિક્સ, સેક્શન 7માં છે સોલિડ સ્ટેટ ફિઝિક્સ, સેક્શન 8માં છે ઇલેક્ટ્રોનિક્સ અને સેક્શન 9માં છે ન્યુક્લિયર એન્ડ પાર્ટિકલ ફિઝિક્સ. તો આ થયા ફિઝિક્સના બધા ટોપિક જે આપણે બધા જ આ યુટ્યુબ ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે. તેમજ હું તમને આ જે જનરલ એપ્ટિટ્યૂડ છે જે ગેટના દરેક એસ્પિરન્ટને જે બી ફિલ્ડમાં હોય બધાને આ કોમન પેપર તો આવતું જ હોય છે, એની પણ આ યુટ્યુબ ચેનલમાં તૈયારી કરવામાં આવશે. જેમાં ટોપિક છે વર્બલ એપ્ટિટ્યૂડ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એનાલિટિકલ એપ્ટિટ્યૂડ એન્ડ સ્પેટિયલ એપ્ટિટ્યૂડ. આ બધું પણ કવર કરવામાં આવશે. સૌથી પહેલાં હું સ્ટાર્ટ કરીશ તો એ છે ફિઝિક્સનો જે ટોપિક છે સેક્શન નંબર 3 જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી. ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો એમાં આપણે જોઈશું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી. તો આ તમને જોવા મળશે કે બે શબ્દોમાંથી બન્યું છે ઇલેક્ટ્રો અને મેગ્નેટિક. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક શું છે? તો ઇઝ અ બ્રાન્ચ ઓફ ફિઝિક્સ ઓર ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ ઇન વિચ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિનોમિના આર સ્ટડીડ. મતલબ કે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક જે ફિનોમિના થતા, ફિનોમિનાનો મતલબ છે જે ઘટનાઓ થતી હોય આ બંનેને લગતી, એનું જે સ્ટડી કરવામાં આવે જે બ્રાન્ચમાં, જે ફિઝિક્સની જે બ્રાન્ચ છે અથવા તો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની જે આ બ્રાન્ચ છે એ બ્રાન્ચને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી આપણે આખો ટોપિક જે કવર કરવાનો આવે છે એમાં આપણે ટોટલ આના બે ભાગ પાડીશું, એક તો ઇલેક્ટ્રો અને બીજું મેગ્નેટિક. ઇલેક્ટ્રોમાં બીજા બે ભાગ પડશે, તે આવશે ઇલેક્ટ્રોસ્ટેટિક અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ. સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક કરીશું અને તેના પછી ઇલેક્ટ્રોડાયનેમિક્સ બી એના પછી લેવાનું છે. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોસ્ટેટિક ઉપર આપણે ભાર મૂકીએ તો જે બી આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી આપણે ભણવાની છે એમાં સ્ટાર્ટિંગમાં મેથેમેટિક્સનો બહુ સારો એવો રોલ આવે છે. તો સૌથી પહેલાં આપણે 1 કે 2 લેક્ચર મેથેમેટિક્સના લઈશું, તેના પછી ઇલેક્ટ્રોસ્ટેટિક આપણે કમ્બાઈન સ્ટાર્ટ કરીશું તો તમને વધારે ખ્યાલ આવશે. સૌથી પહેલાં થોડી પ્રસ્તાવના જોઈ લઈએ તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક શું છે? તો ઇલેક્ટ્રોસ્ટેટિક ઇઝ ધ સ્ટડી ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન ઇલેક્ટ્રિક ચાર્જ એટ રેસ્ટ. મતલબ કે જો તમારે ઇલેક્ટ્રિક ચાર્જ છે તમારી જોડે એ રેસ્ટ ઉપર હોય, મતલબ કે એ મોશન ના કરતો હોય, કોઈ જગ્યાએ સ્થિર હોય, તેની જે સ્ટડી કરવામાં આવે એના ઇન્ટરેક્શનની, મતલબ કે એના અથડામણ અથવા તો એમનું ઇન્ટરેક્શન જે બી થતું હોય એની સ્ટડીને તમારે શું કહેવાનું છે? ઇલેક્ટ્રોસ્ટેટિક. આગળ જોઈશું તો કે એપ્લિકેશન ઓફ EMFT. EMFT એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી, જે આપણો સબ ટોપિક છે ગેટ માટે અથવા તો આ લેક્ચર્સ નેટ માટે પણ સારા એવા કામમાં આવશે. તેમાં એપ્લિકેશન કઈ કઈ છે? તો કે ઇલેક્ટ્રિક મશીન્સમાં ઉપયોગ થાય, સેટેલાઇટ કોમ્યુનિકેશન, માઇક્રોવેવ એન્ટેના, ન્યુક્લિયર રિસર્ચ, ફાઇબર ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ, ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન ETC. મતલબ કે આ બધાને તમે સર્ચ બી કરી શકો છો કે એના અંદર EMFTનો કઈ રીતે યુઝ થતો હોય છે. જેમ કે ફાઇબર ઓપ્ટિક્સ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એના અંદર શું થાય છે? વેવનો ઉપયોગ થાય છે. તો એ કયા વેવ હોય છે? EM વેવ. પછી EM ડિવાઇસ કયા છે? ડિવાઇસીસ તો ટ્રાન્સફોર્મર તમે બધા એનાથી અવગત હશો. પછી છે ઇલેક્ટ્રિક રિલેઝ, રેડિયો, ટીવી, ટેલિફોન્સ, ઇલેક્ટ્રિક મોટર્સ, ટ્રાન્સમિશન્સ લાઇન, વેવગાઇડ ETC. આ બધા શું છે? તો કે EM ડિવાઇસીસ છે જેના અંદર EMનો યુઝ થાય છે, મતલબ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનો અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક જે ફિલ્ડ થિયરી છે એના લોઝ અને પ્રિન્સિપાલ્સનો ઉપયોગ થાય છે. અહીંયા નોટ કરીને પણ મેં લખ્યું છે કે ધ ડિઝાઇન ઓફ ધીસ ડિવાઇસ રિક્વાયર થ્રુ નોલેજ ઓફ ધ લોઝ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ EM. મતલબ કે તમારે જો કોઈ બી એક ડિવાઇસનું ડિઝાઇન કરવું હોય તો તમારા જોડે એનું સારું એવું નોલેજ હોવું જોઈએ, એના EMના લોઝ અને પ્રિન્સિપલ્સનું, તો તમે સારી એવી એની ડિવાઇસ બનાવી શકશો.
હવે જેમ મેં કહ્યું કે તો આપણે સૌથી પહેલાં થોડા લેક્ચર મેથેમેટિકલ બેઝ હશે જે આપણને આગળ EMFTમાં જ કામમાં આવવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું વેક્ટર એલ્જેબ્રા. તો એના અંદર સૌ પ્રથમ આવે છે યુનિટ વેક્ટર. તો યુનિટ વેક્ટર આપણે આગળ જ આ બધું ભણીને આવ્યા છીએ, ખાલી એને રિવાઇઝ કરવાનું છે. તો એ શું કરે છે યુનિટ વેક્ટર? એ તમને એક દિશા બતાવે છે અને એની વેક્ટર હેઝ ઇટ્સ ઓન યુનિટ વેક્ટર, મતલબ કે કોઈ બી સદિશ હોય એના જોડે પોતાનો યુનિટ વેક્ટર તો હોય જ છે. હવે એ સદિશ એનો જે યુનિટ વેક્ટર હોય તો એનું સૂત્ર શું બનતું હોય છે? તો કે અહીંયા મેં એ સદિશનો યુનિટ વેક્ટર એનો એ સદિશનો યુનિટ વેક્ટર દર્શાવ્યો છે. તો એ આવશે એ સદિશ અપોનમાં એ સદિશનું મૂલ્ય. તો આ સૂત્ર તમને આપશે એના એ સદિશના યુનિટ વેક્ટરનું મૂલ્ય આપશે, બરાબર. અથવા તો તમારે અહીંયા એ સદિશ શોધવો હોય તો એ સદિશનું મૂલ્ય અને એ સદિશનો યુનિટ વેક્ટર જો તમને ખબર હોય તો તમે પોતાનો સદિશ એ શોધી શકો છો. હવે આપણે આગળ જોઈશું કે વેક્ટર એડિશન. વેક્ટર એડિશનમાં તમને ખબર છે કે બે રૂલ્સ હોય છે, એક પેરેલેલોગ્રામ રૂલ અને એક હેડ ટુ ટેલ રૂલ, અથવા તો આને કહી શકાય કે ત્રિકોણનો નિયમ. સૌ પ્રથમ જોઈશું કે આપણે મેળવવાનું છે C = A + B. તો બે સદિશ લઈશું આપણે, એક એ સદિશ અને એક બી સદિશ. હવે એ સદિશ દર્શાવવાનો છે અને એના જે આ હેડ છે એના ઉપરથી એક બીજો સદિશ બી દર્શાવવાનો છે. અચ્છા, હવે એનો જે વિકર્ણ છે એ દોરો. પહેલાં તો પેરેલેલોગ્રામ કમ્પ્લીટ કરવાનો છે અને એ પેરેલેલોગ્રામનો જે વિકર્ણ બનશે, મતલબ કે આ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એનો જે વિકર્ણ છે એ તમને શું બતાવે છે? રિઝલ્ટન્ટ બતાવે છે. મતલબ કે A + B = તમને જે C મળે છે એ શું હોય છે? એનો વિકર્ણ હોય છે. તો એ વિકર્ણ તમને દર્શાવશે સદિશ A + સદિશ Bનું મૂલ્ય. હવે આગળ જોઈએ તો કે હેડ ટુ ટેલ રૂલ. તો એક સદિશ તમે એ દર્શાવશો. હવે જે સદિશ એ દર્શાવ્યો છે એના ટેલથી લઈને તમે બીજો સદિશ દર્શાવશો બી, અને પ્રથમ સદિશ જે એ છે એના હેડથી લઈને બી સદિશનું જે ટેલ છે ત્યાં તમે એક સદિશ દર્શાવશો સી. એ તમને આપશે એ સદિશ + બી સદિશનું મૂલ્ય. આથી આને કહેવાય છે હેડ ટુ ટેલ રૂલ. કેમ કે આ સદિશ પ્રથમ જે સદિશ છે એના હેડથી લઈને તમે બીજા સદિશના ટેલ સુધી જે સદિશ ડ્રો કરો છો એ તમને A + B આપે છે. તો આ થયું વેક્ટર એડિશન. હવે જોઈશું વેક્ટર સબસેક્શન. વેક્ટર સબસેક્શનમાં તમે કંઈ ખાસ કરવાનું નથી, એમાં A + Bનો જ રૂલ લાગુ પાડવાનો છે. જોઈએ કઈ રીતે. તો તમે પહેલાં સદિશ A લેશો, સદિશ B લેશો. હવે સદિશ A લઈ લીધો, હવે આપણે સદિશ A - સદિશ B શોધવું છે. તો અહીંયા મેં શું દર્શાવ્યું? સદિશ D આપણને જે રિઝલ્ટન્ટ મળશે = સદિશ A + સદિશ જે B છે એનો નેગેટિવ સદિશ. એટલે કે પહેલાં તો આપણે A સદિશ અને B સદિશ દર્શાવી દઈએ. હવે B સદિશની જે ડાયરેક્શન છે એની વિરુદ્ધ દિશાનો જે ડાયરેક્શન છે એ તમને નેગેટિવ બી સદિશ આપશે, મતલબ કે માઇનસમાં બી સદિશ આપશે. તો હવે અહીંયા આપણે એ સદિશ અને -b સદિશ મળી ગયું. તો હવે આપણે પેરેલેલોગ્રામ કમ્પ્લીટ કરીને જે વિકર્ણ છે એ આપણને રિઝલ્ટન્ટ આપશે. તો અહીંયા આપણને મળશે એ સદિશ + -b સદિશ = તમને જે વિકર્ણ મળે છે ડી સદિશ = એ સદિશ - બી સદિશ. તો આપણને સબસેક્શન મળી ગયું. એ જ રીતે જો આપણે બી સદિશ - એ સદિશ કરવું હોય તો બી સદિશને એઝ ઇટ ઇઝ રાખો અને એ સદિશની વિરુદ્ધ દિશામાં તમને જે નેગેટિવ એ સદિશ મળે છે એના જોડે બી સદિશનો પેરેલેલોગ્રામ કમ્પ્લીટ કરીને તમને જે વિકર્ણ મળશે એ તમને આપશે ઈ સદિશ, જે હશે બી સદિશ - એ સદિશ. આગળ જોઈશું કે પોઝિશન વેક્ટર કઈ રીતે ફાઇન્ડ કરી શકાય. પોઝિશન વેક્ટરની જે આ રાઇટ હેન્ડ થંબ રૂલ છે આપણે આગળ વેક્ટર મલ્ટિપ્લિકેશનમાં ડિટેલમાં શોધીશું. એના સિવાય આપણે આગળ જોઈએ તો કે આપણને અહીંયા કાર્ટેશિયન યામ પદ્ધતિ આપેલી હોય x, y, z. એમાં જો તમે કોઈ બિંદુ P માટે એનો જે યામ છે x, y, z એવું બિંદુ P છે એને ઉગમ બિંદુથી જોડતી એક સદિશ દોરશો તો એ તમને શું બતાવશે? એનું પોઝિશન વેક્ટર બતાવશે. હવે પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરવા માટે શું કરશો? તો કે આપણને ખબર હોય છે કે કોઈ બી પોઝિશન ફાઇન્ડ કરવું હોય તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવાથી આપણને પોઝિશન મળતું હોય છે. તો પોઝિશન વેક્ટર તમને કઈ રીતે મળશે? તો ફાઇનલ પોઈન્ટ આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું, ઉગમ બિંદુથી લઈને આ વેક્ટર દોર્યો છે. તો ફાઇનલ પોઈન્ટ કયો છે? P, x, y, z. તો x, y, z માઇનસ ઇનિશિયલ પોઈન્ટ મતલબ કે સ્ટાર્ટિંગનો પોઈન્ટ કયો છે? ઉગમ બિંદુ. તો એ 0, 0 બાદ કરી દઈશું આમાંથી. તો તમને અહીંયા R સદિશ શું મળશે? x, y, z એઝ અ
પોઝિશન વેક્ટર. હવે ઇન ટર્મ ઓફ યુનિટ વેક્ટર્સ મતલબ કે તમે અહીંયા જે પોઝિશન વેક્ટર દર્શાવે છે આ એક્સ વાય ઝેડ, આ આર સદિશને તમારે યુનિટ વેક્ટર્સમાં દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવશો? સૌથી પહેલાં તો યુનિટ વેક્ટર મેં અહીંયા એ એક્સ સદિશ, એ વાય સદિશ અને એ ઝેડ સદિશ ઇન ધ ડાયરેક્શન ઓફ એક્સ વાય અને ઝેડ લીધા છે. તો એને તમને ખબર છે કે એ એક્સને આપણે શું લખતા હોઈએ છીએ? આઈ કેપ. એ વાયને આપણે જે કેપ લખતા હોઈએ છીએ અને એ ઝેડને આપણે કે કેપ લખતા હોઈએ છીએ. તમે આના રીતે પણ જઈ શકો છો અને મેં લખ્યું એ મુજબ પણ તમે યાદ રાખી શકો છો, જે રીતે તમને યાદ રહે એ રીતે. તો અહીંયા આઈ કેપ, જે કેપ અને કે કેપ દર્શાવવું વધારે સરળતાવાળું રહે છે. હવે આગળ જોઈએ તો કે આપણે પોઝિશન વેક્ટરને ઇન ટર્મ ઓફ યુનિટ વેક્ટર્સ કઈ રીતે દર્શાવીશું? તો પોઝિશન વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? એક્સ, તમને એક્સ ડાયરેક્શનમાં જે એનો ઘટક મળતો હોય એના ગુણાકારમાં શું આવશે? એનો યુનિટ વેક્ટર તો આવશે જ, કેમ કે એ શું દર્શાવે છે? એની દિશા દર્શાવે છે. તો એક્સનું મૂલ્ય ઇન્ટુ એનો યુનિટ વેક્ટર, એટલે કે એક્સ એ એક્સ સદિશ પ્લસ વાય એ વાય સદિશ પ્લસ ઝેડ એ ઝેડ સદિશ. આને એઝ અ તમે આઈ જે કેમાં પણ દર્શાવી શકશો કે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. આ રીતે પણ તમે પોઝિશન વેક્ટર દર્શાવી શકો છો. હવે પોઝિશન વેક્ટર દર્શાવ્યા પછી અહીંયા એ આર મતલબ કે તમારે એનો જે પોઝિશન વેક્ટરનો જે એકમ સદિશ છે એ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે કરશો? તો તમારે આર સદિશનું જે મૂલ્ય છે એ પહેલાં લખવાનું, એના નીચે આવશે આર સદિશનું મૂલ્ય આવશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે આર સદિશ. નીચે મૂલ્ય શોધવું હોય કોઈ પણ સદિશનું તો એ આવશે અંડર રૂટ એના જે મૂલ્યો છે, સહગુણકો છે, એના દિશા સદિશ સિવાયના જે ઘટકો છે એનો સ્ક્વેરનો સરવાળો આવશે. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, એનું આખું રૂટ તમને શું આપે છે? કોઈ પણ સદિશનું મૂલ્ય આપે છે. તો આ થયું એ આર સદિશ, મતલબ કે આર જે પોઝિશન વેક્ટર છે એનો એકમ સદિશ. હવે આપણે જોઈશું ડિસ્ટન્સ વેક્ટર. ડિસ્ટન્સ વેક્ટર આપણે જોઈએ તો કે એમાં તમારે કોઈ પણ કાર્તેજી નિયમ પદ્ધતિમાં બે બિંદુઓ આપેલા હોય, માની લો કે પી ઇઝ ઇક્વલ ટુ પીના યામ છે એક્સ વાય ઝેડ અને ક્યુના યામ છે એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ. હવે આ બંનેનું ડિસ્ટન્સ કેટલું છે એ તમારે ફાઇન્ડ કરવું હોય તો એ જે વેક્ટર બનશે એ શું બનશે? ડિસ્ટન્સ વેક્ટર બનશે. હવે લેટ વી હેવ 2 પોઈન્ટ પી એન્ડ ક્યુ ઇન વાય ઝેડ પ્લેન, મતલબ કે વાય ઝેડ પ્લેનમાં તમે બે બિંદુઓ લીધા છે. હવે ડિસ્ટન્સ વેક્ટર તમે બે રીતે દોરી શકશો. એક તો આ રીતે પીથી ક્યુ તરફ જતો સદિશ પણ દોરી શકાય અને ક્યુથી પી તરફ જતો સદિશ પણ દોરી શકાય. કેમ કે સદિશને બધી જ ડાયરેક્શન હોય છે, સદિશ ડાયરેક્શન સાથે જ આવતો હોય છે. તો તમારે બંને દિશામાં પોસિબિલિટી હોય છે. તો આપણે બંને કેસ કમ્બાઈન એક પછી એક જોઈશું. તો અહીંયા આપણે ફર્સ્ટ કેસ જોઈએ કે અહીંયા પી અને ક્યુ જે બિંદુઓ છે એમાં આપણે સૌપ્રથમ આ રીતે એક સદિશ દોરીએ જે પીથી ક્યુ તરફ જતો હશે. એનું નામ આપ્યું છે D1 સદિશ અને એનો એકમ સદિશ છે એ D1 સદિશ. તો હવે આપણે આ જોઈશું કે આ એક ત્રિકોણના નિયમ જેવું હેડ એન્ડ ટેલ મેથડમાં આપણે સરવાળાનો નિયમ જોયો તો એના મુજબનું આ એક સ્ટ્રક્ચર તૈયાર થાય છે, જેમાં પી સદિશ લીધો છે એના હેડથી લઈને એના ટેલથી લઈને એક બીજો સદિશ દોરવાનો છે અને આની જે હેડ છે અને આની જે ટેલ છે એ બંનેને મિક્સ કરવાથી, મતલબ ત્યાં એક સદિશ દોરવાથી તમને રિઝલ્ટન્ટ મળતું હોય છે. આ સરવાળાનો નિયમ છે. તો અહીંયા તમે યુઝિંગ વેક્ટર એડિશન, મતલબ કે વેક્ટર એડિશન તમે ફોલો કરશો અહીંયા તો ક્યુ સદિશ બરાબર શું આવશે? પી સદિશ પ્લસ D1 સદિશ. હવે તમારે D1 સદિશ શોધવો છે તો તમે ક્યુ સદિશ માઇનસ પી સદિશ કરશો. હવે અહીંયા આપણે આગળ જોઈએ કે D1 સદિશ કઈ રીતે મળશે? તો ક્યુ સદિશ માઇનસ પી સદિશના જે યામ છે એમાં તમે એક્સ માટે જુઓ તો x2 માઇનસ x1 કરવાથી તમને x યામ મળશે, y2 માઇનસ y1 કરવાથી y યામ મળશે અને z2 માઇનસ z1 કરવાથી z યામ મળશે. તો આ એના યામ થયા. હવે આને તમે ડાયરેક્શન સાથે દર્શાવશો તો D1 સદિશ તમને શું મળશે? x2 માઇનસ x1 ax સદિશ મતલબ કે i કેપ પ્લસ y2 માઇનસ y1 j કેપ અથવા તો ay સદિશ પ્લસ z2 માઇનસ z1 az સદિશ. હવે આનો યુનિટ વેક્ટર મતલબ કે તમે જે આ D1 દોર્યો છે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર અથવા તો ડિસ્ટન્સ વેક્ટર, એને તમે યુનિટ વેક્ટરમાં દર્શાવશો તો એ સદિશનું પહેલાં મૂલ્ય આવશે, સદિશ આવશે ઉપર અને છેદમાં આવશે તેનું મૂલ્ય. બીજો કેસ આપણે ડિસ્કસ કરીએ તો એ જ પી અને ક્યુ પોઈન્ટમાં આપણે D2 સદિશ ક્યુથી પી તરફ જતો દોરીશું. એટલે કે હવે યુઝિંગ વેક્ટર એડિશન કરીએ તો પહેલાં તો તમે ક્યુ સદિશ દોર્યો, પછી એના ટેલથી લઈને બીજો એક સદિશ દોર્યો. હવે આના હેડ અને આના ટેલને જોઈન્ટ કરતાં તમને શું મળશે? રિઝલ્ટન્ટ.
તો પી સદીશ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે, D2 સદીશ અપોનમાં ક્યુ સદીશ મળશે, વેક્ટર એડિશન લો. હવે તમારે D2 સદીશ શોધવો છે તો પી સદીશ માઇનસ ક્યુ સદીશ કરશો. પી સદીશ માઇનસ ક્યુ સદીશ આગળના કેસની મુજબ આવશે x1 માઇનસ x2, y1 માઇનસ y2, z1 માઇનસ z2. આ એકમ સદીશ સાથે દર્શાવવા માટે આને x1 માઇનસ x2 ax સદીશ પ્લસ y1 માઇનસ y2 ay સદીશ પ્લસ z1 માઇનસ z2 az સદીશ આવશે. હવે યુનિટ વેક્ટર આનો દર્શાવવો હોય તો એઝ અ રૂલ મતલબ કે એનું જે સૂત્ર છે એ મુજબ તમે એનો યુનિટ વેક્ટર શોધી શકો છો. આગળ જોઈએ આપણે કે વેક્ટર મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરી શકાય. તો વેક્ટર સદીશનું જે ગુણાકાર હોય છે એ બે પ્રકારે થતો હોય છે. એક તો છે સ્કેલર પ્રોડક્ટ ઓર એને કહેવાય છે ડોટ પ્રોડક્ટ. આગળ આવશે ક્રોસ પ્રોડક્ટ, એટલે કે એનું જે ક્રોસ પ્રોડક્ટ આવે છે એ આપણે જોઈશું. તો એ ડોટ બી એ શું બતાવે છે, એ સદીશનું મૂલ્ય બી સદીશનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા, એટલે કે આ મૂલ્યને તમે એઝ અ એ બી પણ લખી શકો છો. તો એ બી કોસ થીટા થશે. હવે એ સદીશ ડોટ બી સદીશ ઇઝ ઇક્વલ ટુ આ એ કોસ થીટા પહેલાં લખીને પછી બી લખી શકીએ. હવે આ એ કોસ થીટા શું છે, તો કે પ્રોજેક્શન ઓફ એ ઓન બી. કઈ રીતે, તો પહેલાં તમે એક બી સદીશ દોરી લો. હવે એ સદીશ જે છે એ સદીશનું બી સદીશ ઉપર એક પ્રોજેક્શન પાડો, એ મળશે. જો એ બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ બનશે એ કોસ થીટા. તો આ એક આખો સદીશ, તો આપણે આને ગુણાકારમાં એ રીતે લખી શકીએ કે બી સદીશ તો છે જ, એના જોડે શું છે ગુણાકારમાં એ કોસ થીટા, એટલે કે એ સદીશનું બી સદીશ ઉપર શું છે પ્રોજેક્શન છે. તો એ આપણને ગુણાકારમાં આખો એક આ સદીશ આપશે, આખો મોટો સદીશ. તો એ કોસ થીટા ઇન્ટુ બી એ તમને શું આપે છે, એ ડોટ બી. હવે એ જ રીતે આપણે બી ડોટ એ શોધવું હોય તો બી સદીશનું મૂલ્ય એ સદીશનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા, એને અગેન તમે બી કોસ થીટા ઇન્ટુ એ લખી શકો. તો આ બી કોસ થીટા શું છે, પ્રોજેક્શન ઓફ બી ઓન એ. તો આ બી ડોટ એ શું છે, પ્રોજેક્શન ઓફ બી ઓન એ. કઈ રીતે, તો એ સદીશ દોરીશું, બી સદીશ દોરીશું, તો આ બી સદીશનું એ સદીશ ઉપર જે પ્રોજેક્શન આવશે એ શું આવશે, બી કોસ થીટા. એ બંને વચ્ચેનો ખૂણો થીટા લઈએ ત્યારે. તો આપણને આનો આખો ગુણાકાર શું બનશે, બી ડોટ એ ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા. આગળ આપણે જોઈશું કે આ જે પણ સ્કેલર પ્રોડક્ટ છે અથવા તો જે સદીશોનો ગુણાકાર છે એ બધા જ લો છે, જે કોમ્યુટેટિવ લો છે, એટલે કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ થાય. ડિસ્ટ્રીબ્યુટિવ લો ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી પ્લસ એ ડોટ સી. આ સદીશ થશે. એ જ રીતે જોવા જઈએ તો એ ડોટ એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર થશે. કઈ રીતે, તો કે એ સદીશનું મૂલ્ય ઇન્ટુ એ સદીશનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. હવે કોસ થીટા તમે જોશો તો 0 થશે. કેમ કે બંને સદીશ એક જ છે. હવે એક જ સદીશ હોય તો એમના વચ્ચે કોઈ ખૂણો ન હોય તો થીટાની વેલ્યુ 0 આવશે, અને કોસ 0ની વેલ્યુ શું થાય, 1 થાય. તો એ 1 થશે. તો એ સદીશનું મૂલ્ય આપણે એ લખી શકીએ. તો એ શું મળશે આપણને, એ સ્ક્વેર મળશે. હવે આ તમને ખબર હશે કે આઈ કેપ ડોટ જે કેપ મતલબ કે એ એક્સ સદીશ ડોટ એ વાય સદીશ એકમ સદીશ છે. આ એમનો ડોટ પ્રોડક્ટ 0 આવે છે. મતલબ કે આઈ કેપ ડોટ જે કેપ ઇઝ ઇક્વલ ટુ જે કેપ ડોટ કે કેપ ઇઝ ઇક્વલ ટુ કે કેપ ડોટ આઈ કેપ. એમનો જે ડોટ પ્રોડક્ટ છે એ 0 આવે છે. કેમ કે કોસ 90 0 થશે. એ બધા શું છે, ઓર્થોગોનલ છે એટલે. એ જ રીતે આઈ ડોટ આઈ, જે ડોટ જે અને કે ડોટ કેની વેલ્યુ 1 આવશે, કેમ કે કોસ 0 થાય છે એમના વચ્ચે, એટલે એની વેલ્યુ 1 આવે છે. તો આ બધાની ડોટ પ્રોડક્ટની વેલ્યુ 1 આવશે. હવે નેક્સ્ટ જોઈએ તો વેક્ટર ઓર ક્રોસ પ્રોડક્ટ, મતલબ કે વેક્ટર મલ્ટિપ્લિકેશનમાં જે ક્રોસ પ્રોડક્ટ છે એ આપણે જોઈશું. તો એ કઈ રીતે ફાઇન્ડ થતી હોય છે, તો રાઇટ હેન્ડ થંબ રૂલ તમને બધાને ખબર જ હશે કે તમારે જો એ ક્રોસ બી કરવું હોય તો એ સદીશનું મૂલ્ય બી સદીશનું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા એન. મતલબ કે આ શું છે, આજે એ ક્રોસ બીનું મૂલ્ય શું આપશે તમને, એક વેક્ટર રિઝલ્ટમાં તમને શું આપશે, એક સદીશ આપશે. જ્યારે તમે સ્કેલર પ્રોડક્ટ કરશો એ ડોટ બી, એ તમને રિઝલ્ટમાં શું આપે છે, એક સ્કેલર પ્રોડક્ટ આપે છે, મતલબ કે કોઈ મૂલ્ય આપે છે. હવે આપણે અહીંયા ગ્રાફિકલી સમજીએ તો કે કોઈ એ સદીશ છે, કોઈ બી સદીશ છે. હવે તમારે એ ક્રોસ બી શોધવું હોય તો તમે શું કરશો, રાઇટ હેન્ડ થંબ રૂલ કરશો. મતલબ કે આનો જે આ મિડલ પોઈન્ટ છે એના ઉપર તમારો રાઇટ હેન્ડ મૂકશો અને એથી બી તમે તમારી આંગળીઓને શું કરશો, વાળશો. તો એ તમે વાળશો એટલે તમને જે દિશા દર્શાવે છે તમારો અંગૂઠો, એ શું દર્શાવે છે, એ ક્રોસ બીની દિશા દર્શાવે છે. તો આ દિશા દર્શાવતું રિઝલ્ટ મળતું હોવાથી અહીંયા એક દિશા દર્શાવતો સદીશ પણ હશે, એન સદીશ. હવે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા એન સદીશ આ રીતે લખી શકાય.
એ જ રીતે અહીંયા બી ક્રોસ એ સદીશ તમારે શોધવું હોય તો બી સદીશ એ સદીશનું મૂલ્ય સાઇન થીટા અને અહીંયા આવશે માઇનસ એ એન સદીશ. કઈ રીતે? તો એ સદીશ દોરો, બી સદીશ દોરો અને હવે તમારે શોધવાનું શું છે? બી ક્રોસ એ. તો એઝ અ રાઇટ હેન્ડ થંબ રૂલ તમે એના ઉપર રાઇટ હેન્ડ મૂકો અને પછી બીથી એ તમારી આંગળી કર્લ કરો એટલે કે વાળો અને તમને અંગૂઠો જે દિશા દર્શાવે છે એ તમારી શું હશે? બી ક્રોસ એની દિશા થશે. તો એ તમને નેગેટિવ એ એનમાં બતાવે છે, મતલબ કે આની વિરુદ્ધ આ જે સદીશ હતો એની વિરુદ્ધમાં બતાવે છે, તો માઇનસ એ એન સદીશ. તો એ તમને આપશે બી ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એ સાઇન થીટા એ એન સદીશ. હવે લેટ એ સદીશ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ એ વાય એ ઝેડ અને બી સદીશ ઇઝ ઇક્વલ ટુ બી એક્સ બી વાય બી ઝેડ. તો એ સદીશ ક્રોસ બી સદીશ ઇઝ ઇક્વલ ટુ મતલબ કે આને આઈ જે કે કહી શકાય અને આ એ એક્સ એ વાય એ ઝેડ બી એક્સ બી વાય બી ઝેડ એઝ અ મેટ્રિક્સ તમે આને સોલ્વ કરી શકશો. આ મેટ્રિક્સ બનાવવાથી તમને છેલ્લે જે રિઝલ્ટ મળશે એ સેમ એઝ એ ક્રોસ બી મુજબનું મળે છે. હવે જો આના એકમ સદીશની આપણે વાત કરીએ તો એકમ સદીશ તમને શું આપશે? તો માની લો કે અહીંયા આપણે આ સ્વરૂપે નહીં પણ આઈ જે કે સ્વરૂપે સોલ્વ કરીએ તો અહીંયા લખ્યું છે આઈ જે અને કે. હવે આઈ જે અને કેમાં ક્રોસ પ્રોડક્ટ શું જવાબ આપતા હોય છે? તો અહીંયા સિમ્પલી કહી દઉં તો કે આઈ ક્રોસ જે કરશો તો કે મળશે, પછી જે ક્રોસ કે કરશો તો તમને આઈ મળશે અને કે ક્રોસ આઈ કરશો તો તમને જે મળશે. મતલબ કે તમે જો એન્ટી ક્લોકવાઇઝ જશો તો તમને આગળનો જે એકમ સદીશ છે એ પ્લસ સાઇનમાં મળશે, પણ જો હવે તમે ક્લોકવાઇઝ જશો તો તમને પ્લસ સાઇનમાં મળશે અને જો હવે તમે એન્ટી ક્લોક બાજુ જશો તો તમને માઇનસ મળશે. કઈ રીતે? તો કે આઈ ક્રોસ કે કરશો ત્યારે તમને માઇનસ જે મળશે, એ જ રીતે કે ક્રોસ જે કરશો તો તમને માઇનસ આઈ મળશે અને જે ક્રોસ આઈ કરશો તો તમને માઇનસ કે એકમ સદીશ મળશે. તો આ રીતે તમે આને ક્રોસ પ્રોડક્ટ માટે આ રીતે યાદ રાખી શકો છો. હવે લાસ્ટ બે કોન્સેપ્ટ જોઈ લઈએ તો કે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ શું છે? તો કે તમે કોઈ પણ ત્રણ સદીશ લીધા છે એનું જે ટ્રિપલ પ્રોડક્ટ છે એ તમને છેલ્લે જે સ્કેલર મૂલ્ય આપે છે. ચલો જોઈએ તો કે એ સદીશ ડોટ બી ક્રોસ સી સદીશ. આ ત્રણ સદીશ લીધા તમે. હવે આમાં કૌંસની અંદર શું કર્યું છે? તો કે બી સદીશ ક્રોસ સી સદીશ કર્યો છે. હવે બી ક્રોસ સી એટલે કે શું છે? એક વેક્ટર મલ્ટિપ્લિકેશન છે, ક્રોસ પ્રોડક્ટ છે. તો એનો જવાબ તમને શું મળશે? વેક્ટર મળશે. આગળ ચર્ચા કરીએ મુજબ એ સદીશ પોતે એક વેક્ટર છે. હવે વેક્ટર ડોટ વેક્ટર કરો, મતલબ કે એ ડોટ બી કરો. આપણે આગળ જોયું હતું કે એ ડોટ સી કરો, એ ડોટ એક્સ વાય ઝેડ જે કરો એ વેક્ટર ડોટ વેક્ટર કરો તો તમને જે જવાબ મળે છે શું મળે છે? સ્કેલર મળે છે. તો સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ કહેવાય છે આને, કેમ કે એનો જવાબ શું છે? સ્કેલર મળે છે. એ જ રીતે એ ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ સી ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ સી ડોટ એ ક્રોસ બી તમે લખી શકો છો. આ બધાના જવાબ શું આવશે? ઇક્વલ આવશે. આને યાદ રાખવાનું એક એ રીતે છે કે તમે એઝ અ સાયક્લિક મોડ આને યાદ રાખી શકો કે એ બી સી લખ્યું, પછી બી સી એ લખ્યું અને સી એ બી લખ્યું. જે ઓર્ડર વાઇઝ આવતું હોય એ રીતે તમે એને દર્શાવી શકશો. તો આ તમે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ યાદ રાખી શકો છો. હવે આને શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો કે એ ડોટ બી ક્રોસ સી શોધવું હોય તો તમે એ સદીશના મૂલ્યો દર્શાવો, બી સદીશના મૂલ્યો દર્શાવો અને સી સદીશના જે ઘટકો છે એ દર્શાવો. એનું મેટ્રિક્સ લઈ લો. એ મેટ્રિક્સનો જવાબ તમને શું આપશે? એ ડોટ બી ક્રોસ સી. લાસ્ટ જે કોન્સેપ્ટ છે આપણે જોઈએ તો કે શું છે? વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ. વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટમાં આપણે જોઈએ તો શું છે? એ સદીશ ક્રોસ બી સદીશ ક્રોસ સી સદીશ ઇઝ ઇક્વલ ટુ બી સદીશ એ સદીશ ડોટ સી સદીશ ગુણાકારમાં છે માઇનસ સી સદીશ ગુણાકારમાં એ સદીશ ડોટ બી સદીશ. હવે આપણે આનું જોઈએ તો કે એ ડોટ સી તમને શું આપશે? એક સ્કેલર જવાબમાં આપશે. હવે અહીંયા તો બી સદીશ પોતે એક વેક્ટર છે. હવે વેક્ટર ગુણાકારમાં સ્કેલર કરશો તો એ તમને શું આપશે? વેક્ટર જ આપશે. અહીંયા હું સમજાવું આ રીતે કે આ માની લો કે કોઈ સદીશ છે 2x આઈ કેપ પ્લસ 3y જે કેપ પ્લસ 4z કે કેપ. હવે આના જોડે કોઈ બી જે સ્કેલર છે એ 2 3 4 કોઈ બી સ્કેલર પ્રોડક્ટ લઈ લો, કેમ કે આ એ ડોટ સી તમને સ્કેલર આપવાનું છે. તો એ સ્કેલર સાથે તમે જ્યારે એનું મલ્ટિપ્લિકેશન કરશો ગુણાકાર એટલે તમને એક સદીશ જ મળવાનો. આ અંદર ગુણાઈ જશે 2 2 4 x આઈ કેપ પ્લસ 6y z કેપ પ્લસ 8z કે કેપ. તો એ તમને એક સદીશ આપવાનું છે. તો અહીંયા તમને આ આખાનો જવાબ મળશે વેક્ટર. એ જ રીતે આ સી સદીશ ગુણાકારમાં એ સદીશ ડોટ બી સદીશ તમને એક વેક્ટર મળશે. વેક્ટર માઇનસ વેક્ટર કરશો તો એઝ ઓલવેઝ વેક્ટર જ મળવાનું.
તો એ તમને શું દર્શાવે છે, આ જે આખું સૂત્ર છે એમના જવાબમાં તમને વેક્ટર મળે છે, એટલે આને કહેવાય છે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ. આને હિન્ટ એક એ છે કે યાદ રાખવાની આ સૂત્રને, પેલું તો સાયક્લિક ઓર્ડરમાં તમે યાદ રાખી શકશો. આને યાદ રાખવું હોય તો A ક્રોસ B ક્રોસ C ટ્રિપલ પ્રોડક્ટનું સૂત્ર આજે યાદ રાખવું હોય તો તમે આ રીતે યાદ રાખી શકો કે BAC માઇનસ CAB, મતલબ કે B ગુણાકારમાં A ડોટ C, મતલબ કે BAC માઇનસ C ગુણાકારમાં A ડોટ B, મતલબ કે CAB, મતલબ કે બાક માઇનસ CAB. તો આ થયું થોડું ઘણું મેથેમેટિકલ્સનું ઓવરવ્યૂ. આપણે આગળ પણ થોડું હજુ મેથેમેટિકલ્સ લઈશું, એના પછી ઇલેક્ટ્રોસ્ટેટિક સ્ટાર્ટ કરીશું, એના પછી ઇલેક્ટ્રોડાયનેમિક્સ લેવાનું છે, મેગ્નેટિક લેવાનું છે. ટોટલ આ આખો પોર્શન કમ્પ્લીટ કરવાનો છે અને એના પછી આપણે બીજો પોર્શન કમ્પ્લીટ કરીશું. સો મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.